વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પાંચમા લેક્ચરમાં આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ એવા કોષના કોષ કેન્દ્રને આધારે પ્રકાર જોઈ ગયા છે. પણ આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, કોષ રસ તો હોય જ. કોષમાં કોષરસ શું છે? તો કે કોઈ પણ કોષની અંદર કોષરસ પટલ એટલે વનસ્પતિ કોષ હોય તો ફરતે આવેલી કોષ દિવાલ અને એની અંદરની બાજુ આવેલું કોષરસ પટલ અને એની અંદર પ્રવાહી એટલે કોષરસ પટલ ની અંદર આવેલું પ્રવાહી એટલે કોષરસ. એવી આપણે એની ડેફિનેશન યાની કે વ્યાખ્યા કહી શકીએ કે કોષના કોષરસ પટલની અંદર આવરિત પ્રવાહી એટલે કોષરસ. કોષની અંદર ઘણા બધા ઘટકો છે ત્યારે મોટો વિસ્તાર એ કોષ રસ દ્વારા આવૃત હોય છે અથવા તો રોકવામાં આવેલો હોય છે. જ્યારે કોષને જોવાની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એને અભિરંજિત કરવામાં આવે છે અને અભિરંજિત કરેલી કોષની અંદર અભિરંજિત કરીએ ત્યારે જે વિસ્તાર ઓછો રંગીન દેખાય, ઝાંખો દેખાય, તો એ છે ખાસ કરીને કોષરસ. એટલે અહીંયા મેં લખ્યું છે કે અભિરંજક વડે અભિરંજિત કરતા ઓછો અભિરંજક પ્રાપ્ત કરે છે. એટલે કે હંગામી આસ્થાપનમાં એટલે પાછો પ્રશ્ન ઊભો થાય કે હંગામી એટલે શું? કાયમી અને હંગામી આ બે વર્ડ એકબીજાના વિરોધી છે. જ્યારે સ્લાઇડ બનાવવામાં આવે છે, અભિરંજક વડે અભિરંજિત કરવામાં આવે છે, ત્યારે એ સ્લાઇડ થોડાક સમય માટે, મિનિટો કલાકો માટે બનતી હોય છે. ત્યારે એવી સ્લાઇડને હંગામી કહેવાય અને એ આસ્થાપન એટલે કે જે અભિરંજિત કર્યું એ હંગામી આસ્થાપન ઝાંખા વિસ્તારવાળું જોવા મળે અને એ કોષરસ. કોષરસમાં પટલમય અંગિકાઓ જોવા મળે. પણ કયા કોષરસમાં? તો કે સુકોષ કેન્દ્રી કોષ. આપણે બે પ્રકાર ભણી ગયા, આદિ અને સુકોષ કેન્દ્રી. એમાં જે કોષ સુકોષ કેન્દ્રી છે એની અંદર એના કોષરસમાં પટલમય અંગિકાઓ જેવી કે ગોલ્ગીકાય, લાઇસોસોમ, રિબોસોમ્સ વગેરે વગેરે, તો એવી અંગિકાઓ જોવા મળે કોષરસની અંદર. એટલે કે કોષરસ આવી અંગિકાઓ ધરાવે છે અને આ અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષના વિવિધ કાર્યો કોષરસની અંદર રહીને કરતા હોય છે. જો આદિકોષ કેન્દ્રી કોષ હોય તો અંગિકાઓ નથી, પણ કોષરસ હોય ને એની જે જૈવિક ક્રિયાઓ હોય કોષની એ કોષરસ દ્વારા અને એની અંદર જે આદિકોષ કેન્દ્ર પ્રકારનું કોઈ જે કોષ કેન્દ્ર છે એના થકી થતું હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ હોય તો કોષ કેન્દ્ર અને સાથે આવેલી પટલમય અંગિકાઓ આ બધા ભેગા મળીને વિવિધ જૈવિક ક્રિયાઓ કોષી કરતા હોય છે. ત્યારે આના પછીનો પ્રશ્ન આપણા માટે એવો થાય કે આ જરા નોટ્સ કરી લેજો, એટલે હું ભૂસી નાખું તો આગળનો ટોપિક આપણે આગળ જવા દઈએ. નવો પ્રશ્ન એવો થાય કે કોષીય અંગિકાઓ એટલે શું? બહુ મોટો પ્રશ્ન નથી, પણ રનિંગમાં આવે છે એટલે આપણે કહી શકીએ કે કોષીય અંગિકાઓ એટલે શું. પ્રશ્ન એવું ઊભો થાય કે અંગિકાઓ ક્યાં છે? તો કે સુકોષ કેન્દ્રી કોષમાં. તો વ્યાખ્યામાં લખીએ કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષ, કોષ કેન્દ્રીય કોષ કયો કોષ?
સુકોષ કેન્દ્રીય કોષો કોષ વિવિધ પ્રક્રિયાઓ ને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવૃત નાની રચનાઓ ધરાવે છે. પટલથી આવૃત નાની રચનાઓ ધરાવે છે જેને કોષીય અંગિકાઓ કહેવાય છે. જે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર વિવિધ પ્રક્રિયાઓને અલગ રાખવા માટે આપણા શરીરમાં આપણે કોષની વાત બાજુ પર મૂકીને અંગોને અંગ તંત્રોની વાત કરીએ. હાથ છે તો ખવાય છે, વિવિધ ક્રિયાઓ કરાય છે. આંખ છે તો જોવાય છે, કાન છે તો સંભળાય છે, મોં છે તો બોલાય છે. કેવું છે? જુદા જુદા કામ કરવા માટે, ક્રિયાઓ કરવા માટે જુદા જુદા અંગો શરીરની વાત છે. એ રીતે કોષની અંદર વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે, એટલે એકબીજાથી અલગ રીતે વિવિધ પ્રક્રિયાઓ કરવી. પ્રોટીનનું સંશ્લેષણ કરવું, પ્રોટીનને શોષવું, પ્રોટીનનું પેકેજિંગ કરવું, પાચન, ખોરાકના ઘટકોનું પાચન કરવું, ખોરાક બનાવવો, પાણીનો સંગ્રહ કરવો, ચરબીનું સંશ્લેષણ કરવું. આવી બધી જૈવિક ક્રિયાઓ કોષની પણ પોતાની છે. અને એવી ક્રિયાઓ કરવા માટે જે બહુકોષી સજીવો છે, જેના શરીર ઘણા બધા કોષોમાંથી બનેલા છે, એ બહુકોષી સજીવો સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે. બહુકોષી સજીવો મુખ્યત્વે સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે. અને સુકોષ કેન્દ્રીય કોષોની અંદર પટલમય અંગિકાઓ આવેલી છે. એટલે આવી અંગિકાઓ એ પોતે ધરાવે છે. કારણ કે એવા કોષોની અંદર સુવ્યવસ્થિત રીતે કોષની ક્રિયાઓ કરવા માટે આવા પટલમય અંગિકાઓની આવશ્યકતા છે. કેમ? કારણ કે મેં લખ્યું કે વિવિધ ક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે. અને એવી અંગિકાઓમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ? તો કે ગોલ્કી પ્રસાધન, અંતઃકોષ રસ જાળ, લાઇસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ, રસધાની અને કેટલીક બીજી પણ છે સાથે સાથે. તો આવી બધી અંગિકાઓ જે પટલથી આવરી છે, કેટલીક પાછી નથી પટલવાળી, જેમ કે લાઇસોઝોમ્સ, પણ હરિતકણ છે, કણાભસૂત્ર છે, એમાં બેવડું આવરણ પણ જોવા મળે છે. આ બધી વાતો કોષીય અંગિકામાં આવે. એટલે હવે મિત્રો આપણે કોષીય અંગિકાઓ જે વાત કરી, હવે કોષ રસમાં જુદી જુદી પટલમય અંગિકાઓ હોય છે. પૈકીની પહેલી અને અગત્યની જે છે અંતઃકોષ રસ જાળ. તો એના વિશે જોવું છે ત્યારે સવાલ ઉભો થાય કે અંતઃકોષ રસ જાળ ક્યાં આવેલી છે, એનું સ્થાન ક્યાં છે, કોષમાં કઈ જગ્યાએ છે, કોષમાં પાછા કોષના કોષ રસમાં કઈ જગ્યાએ છે. તો જો કોષ સુકોષ કેન્દ્રીય કોષ હોય તો જ આ હોય, નહીં તો પટલમય અંગિકાઓ આદિમાં નથી, આપણે જાણીએ છીએ. એટલે વારે ઘડીએ બોલવું યોગ્ય નથી, પણ ચોપડીમાં એનો ઉલ્લેખ છે કે સુકોષ કેન્દ્રીય
કોષમાં કઈ જગ્યાએ સુકોષ કેન્દ્રિત કોષમાં સમગ્ર કોષના કોષ રસમાં સમગ્ર કોષના કોષ રસમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલ છે. બહુ સમજવા જેવું છે. સપોઝ આપણે આવી આ કોષ દોરીએ, માની લઈએ કે આ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર જે ગોળાકાર લંબગોળાકાર કહીએ છીએ આપણે તે. તો સમગ્ર કોષ રસમાં આખો આ બધો વિસ્તાર છે કોષ રસનો છે. સમકેન્દ્રિત રીતે એટલે કોષ કેન્દ્રની સાથે આ રીતે ગોઠવાયેલી રચના જોવા મળે છે. કોષ રસમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી અને ક્યાંથી ક્યાં કોષ કેન્દ્રથી કોષ રસ પટલ સુધી વિસ્તરેલી, એટલે કે છે કે સમકેન્દ્રિત રીતે પથરાયેલી જાળીમય રચના. કેવી રચના છે? જાળીમય રચના છે, અથવા તો ચોપડીમાં એમ લખ્યું કે જાળીમય સ્વરૂપ ધરાવે છે. બીજો મુદ્દો લખીએ તો અંતઃકોષ રસ જાળની રચના કોષ રસ પટલ. અંતઃકોષ રસ જાળની સંરચના કોષ રસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે છે. એટલે કોષ રસ પટલની રચના, અહીંયા જે કોષ રસ પટલ છે એ અને આની રચના લગભગ સમાન જેવી છે, સરખા જેવી છે. આગળ એક મુદ્દો લખીએ એના સ્થાન. આમ તો એકચ્યુઅલી સ્થાનની વાત આ થઈ, તો આ મુદ્દો એની રચનાની અંદર આ કે ભાઈ રચના કેવી છે. એટલે આપણે આ બધા જે મુદ્દા છે રચનામાં ગણીશું. સ્થાન થઈ ગયું કે ભાઈ ક્યાં આવેલી છે રચના, તો રચનાનો પહેલો મુદ્દો છે, બરોબર. બીજો મુદ્દો લખીએ કે કેવી છે પોતે, તો કે તે લાંબી નળાકાર, લાંબી નળાકાર કે ગોળાકાર સ્વરૂપે. લાંબી અહીંયાથી આ જે છે લંબાઈ છે એટલા માટે એના તમે દરેક જુઓ જે ભાગ છે નળાકાર જેવા દેખાય છે. લાંબી નળાકાર ગોળાકાર સ્વરૂપે કોથળી જેવા. કેવા? કોથળી જેવા, પુટિકા જેવા, જેવી કોથળી જેવા અથવા કોથળી જેવી પુટિકા જેવી રચનાઓની બનેલી. પુટિકા એટલે અહીંયા કોથળીઓ જેવી રચના, એના ઉપર ક્યાંક ક્યાંક એની સાથે સંલગ્ન જોવા મળે છે. કોથળી જેવી રચના, ફુગ્ગા જેવી રચના આપણને જોવા મળે, એટલે એને પુટિકા જેવી રચના તરીકે જોવા મળે છે. તે લાંબી નળાકાર ગોળાકાર સ્વરૂપે કોથળી જેવી અને પુટિકા જેવી રચનાની બનેલી જોવા મળે છે. એટલે પુટિકાઓ જેવી રચનાની જોવા મળે છે. આગળનો મુદ્દો લેવો હોય તો લઈ શકાય કે વિભિન્ન કોષોમાં એટલે શું? જુદા જુદા પ્રકારના કોષોમાં. એટલે કે આપણે માનવ દેહની વાત કરીએ તો માનવ દેહમાં ચેતાકોષ છે, સ્નાયુ કોષ છે, બરાબર, પ્રજનન કોષ છે, અધિચ્છદીય કોષ છે, ઘણા બધા. આના પછીના પાઠની અંદર પેશી નિર્માણમાં જોવાનું છે ત્યારે કોષોના પ્રકાર જોઈશું. એટલે વિભિન્ન કોષોમાં અલગ અલગ અથવા તો એમ લખીએ કે વિવિધતાવાળી, અલગ અલગ અથવા તો વિવિધતાવાળી અથવા તો જુદી જુદી રચના ધરાવતી અંતઃકોષ રસ જાળ
જોવા મળે છે, જે જાળીમય રચના પણ ધરાવે છે. આ સમગ્ર રચના તમે જોઈ શકો છો કેવી છે, કુંચળાદાર જાળીમય રચના હોય એ પ્રકારની રચના જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ અંતઃકોષ રસજાળનું સ્થાન અને બીજી એની રચના. એના પ્રકાર પણ બે છે. સપાટીને ધ્યાનમાં રાખીને એના પ્રકાર. સપાટી એટલે આ જે સપાટી છે એની અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી, એ સપાટીને ધ્યાનમાં રાખીને એના બે પ્રકાર પાડવામાં આવે છે. એટલે આપણે લખીએ કે પ્રકાર, સપાટી આપણા મગજમાં રાખવાનું. અંતઃકોષ રસજાળના પ્રકાર કેટલા? તો કે બે. કૌંસમાં હું લખું છું સપાટીને ધ્યાનમાં લઈ, સપાટીને ધ્યાને લઈ. એક છે પહેલો પ્રકાર ખરબચડી સપાટી. ખરબચડી સપાટી એટલે એમ કહીએ કે કણિકામય, અને આના માટે શબ્દ વાપર્યો છે લીસી સપાટી. તો ખરબચડી સપાટી વાળા અંતઃકોષ રસજાળ અને લીસી સપાટી વાળી અંતઃકોષ રસજાળ. પ્રશ્ન એ થાય કે ખરબચડી સપાટી કોના કારણે ખરબચડી છે? તો કે અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ્સ ચોટેલા હોય. શું ચોટેલું હોય? રિબોઝોમ્સ. રિબોઝોમ એ પણ કોષીય અંગિકા છે. કોષીય અંગિકા જે કોષ રસમાં રહેલી છે, પણ તેની સપાટી પર કોષમાં અંતઃકોષ રસજાળની સપાટી પર ચોટેલા હોય. તો રિબોઝોમ્સ એની સપાટી ઉપર જોવા, રિબોઝોમ્સ સપાટી પર જોવા મળે. અને રિબોઝોમ ચોટેલા હોય એટલે એ પોતે ખરબચડી સપાટી વાળા થાય છે. અહીંયા લખીએ કે રિબોઝોમ્સ સપાટી પર નથી. એટલે સપાટી કેવી છે? લીસી છે. કોષમાં રિબોઝોમ્સ તો હોય જ, કોઈ પણ કોષમાં, પણ જો એ અંતઃકોષ રસજાળની સપાટી પર ચોટે તો અંતઃકોષ રસજાળનો પ્રકાર બની જાય ખરબચડી સપાટી વાળા અંતઃકોષ રસજાળ. ખરબચડું કોના કારણે? તો રિબોઝોમ્સના કારણે. લીસી સપાટી તો રિબોઝોમ્સ કોષના કોષરસમાં હોય ખરા, પણ એ અંતઃકોષ રસજાળની સપાટી પર ના ચોટેલા હોય, પણ કોષરસની અંદર ફરતા રહેલા જોવા મળે છે. જ્યારે ખરબચડી સપાટી વાળા હોય એ કામ શું કરે? પ્રોટીન સંશ્લેષણનું કામ કરે. અંતઃકોષ રસજાળ જે ખરબચડી સપાટી વાળા છે એ કોષની અંદર પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. જ્યારે લીસી સપાટી વાળા જે છે તે તો એ લિપિડ અથવા લિપિડ તથા સ્ટીરોઇડ નું સંશ્લેષણ કરે છે. એટલે બંને અંતઃકોષ રસજાળના કામ બદલાઈ ગયા. ખરબચડી સપાટી વાળા જે પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે, જ્યારે લીસી સપાટી વાળા જે લિપિડ અને સ્ટીરોઇડ, આ બંને ચરબીના પ્રકારો છે. એટલે આપણે એમ સેન્સમાં યાદ રાખીએ કે ખરબચડી સપાટી વાળા પ્રોટીન અને લીસી સપાટી વાળા ચરબીનું સંશ્લેષણ કરે છે, તો પણ એ ખોટું નથી. એટલે આપણે છેલ્લો ટોપિક છે એનું અંતઃકોષ રસજાળના કાર્ય, કે કોષની અંદર અંતઃકોષ રસજાળ કાર્ય શું કરે છે. તો અંતઃકોષ રસજાળ હમણાં મેં અહીં આકૃતિ દોરી હતી, કોષ કેન્દ્રની બાજુમાં જ છે અને કોષ રસ પટલ સુધી વિસ્તરેલું છે. એટલે એનો મતલબ કે સમગ્ર કોષ રસની અંદર જે ફેલાયેલું છે એના કારણે કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ વચ્ચે કોષ કેન્દ્ર, સાઈડમાં કોષ રસ પટલ, એટલે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે વિવિધ ઘટકોનું, દ્રવ્યોનું વહન કરવાનું એ કામ અંતઃકોષ રસ દ્વારા થતું હોય છે.
ત્યાર પછી હમણાં જોયું કે ભાઈ ખરબચડી સપાટીવાળા અને લીસી સપાટીવાળા પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. એ મુદ્દો પણ લઈ લઈએ અહીંયા કે પ્રોટીન અને લિપિડનું નિર્માણનું કાર્ય અંતઃકોષ રસ કરે છે. શા માટે? તો કે કોષના વિવિધ કાર્યો કરવા માટે. કોષ રસ પટલના બંધારણમાં પણ પ્રોટીન અને લિપિડ ઉપયોગી છે. અંતઃકોષ રસ જાળ માટે તો ખરું જ, પણ કોષ રસ પટલ એટલે એની ફરતે જે આવરણ છે તે એના બંધારણમાં પણ એ પ્રોટીન અને લિપિડ ઉપયોગી થાય છે, જે સંશ્લેષિત કરે છે. તે કેટલાક તો ઉત્સેચકો અને અંતઃસ્રાવ તરીકે પણ કાર્ય કરે છે. કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે બંધારણીય સપાટી પણ અંતઃકોષ રસજાળ પૂરી પાડે છે. અને ખાસ કરીને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કે જે પૃષ્ઠવંશી તરીકે ઓળખાય છે, જેને કરોડ સ્તંભ છે. જો કરોડ સ્તંભ છે તો શરીરની અંદર એક અંગિકા છે યકૃત. અળસિયાને અને કીટળ વર્ગના જે પ્રાણીઓ છે એવા પ્રાણીઓમાં યકૃતની રચના જોવા ન મળે. આગળ જતા આપણે સમુદાય ભણીશું ત્યારે પૃષ્ઠવંશી શું છે કે જેને પાછળ કરોડ રજ્જુ છે, કરોડ સ્તંભ છે, મણકા છે, જેના થકી આપણે જે ટટ્ટાર ઉભારી શકીએ છીએ તે. તો એવા પ્રાણીઓમાં યકૃત હોય ને, એ યકૃત વિષારી દ્રવ્યોને બિન વિષારી બનાવે છે. એટલે ખોરાક થકી કોઈ વિષવાળા દ્રવ્યો આપણા શરીરમાં ગયા હોય તો એને નિગ્લેક્ટ કરવાનું અથવા તો વિષારી દ્રવ્યો, ઝેરી દ્રવ્યોની અસરને ઓછી કરીને બિન વિષારી, બિન ઝેરી દ્રવ્યો બનાવવા માટે અંતઃકોષ રસજાળ કોષની અંદર કામ કરે છે. તો આવા બધા કાર્યો અંતઃકોષ રસજાળ આપણા શરીરમાં કરી શકે છે.